જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું કે અષ્ટમીની તિથિ ક્યારે છે તેમજ તેના પૂજન અર્ચન વિશે। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે। નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતાજીની ખૂબ ભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે। જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે। મિત્રો, શારદીય નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે। આમ તો 4 નવરાત્રિ આવતી હોય છે, પણ આ 2 નવરાત્રિનું આપણા હિન્દુ ધર્મમાં વધારે મહત્ત્વ હોય છે। નવરાત્રિ એટલે 9 દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવાનો મહિમા। નવરાત્રિના 9 દિવસો દરમિયાન ખૂબ જ ભક્તિભાવથી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે। આપણા હિન્દુ ધર્મમાં માતાજીની પૂજા ધામધૂમથી કરવામાં આવે છે। ચૈત્ર મહિનાની નવરાત્રિ દરમિયાન 9 દિવસ માતાજીની ભક્તિભાવ અને આરાધના કરવી તેમજ કુમારિકાઓનું અલગ અલગ સ્વરૂપોમાં પૂજન કરવાનું વિશેષ મહત્ત્વ છે। આ દિવસો દરમિયાન કુમારિકાઓને જમાડવું તેમજ તેને કંઈ પણ ભેટ આપવી તે વધારે ઉત્તમ છે। આમ કરવાથી આપણા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બની રહે છે। ભક્તિભાવથી આરાધના કરવી, માતાજીની કૃપા પ્રાપ્ત કરવી। નવરાત્રિ દરમિયાન 8મા દિવસની એટલે કે અષ્ટમીની તિથિનું વિશેષ મહત્ત્વ છે। આ ઉપરાંત 9મીની તિથિનું પણ આટલું જ મહત્ત્વ છે। આ દિવસને રામનવમી તરીકે પણ મનાવવામાં આવે છે। 9 દિવસ દરમિયાન કન્યા પૂજા કરવાનું પણ મહત્ત્વ છે। ભક્તો માતાજીના સ્વરૂપમાં રોજ અલગ અલગ દેવીની પૂજા કરતા હોય છે। તેમજ આ દિવસો દરમિયાન એટલે કે અષ્ટમીની તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે, એટલે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે। અષ્ટમીની તિથિના દિવસે દેવી મહાગૌરીની આરાધના કરવાનું મહત્ત્વ છે। દેવી મહાગૌરીને માતા દુર્ગાનો 8મો અવતાર માનવામાં આવે છે। માતા પાર્વતીએ પણ ભગવાન શિવને મેળવવા માટે દેવી મહાગૌરીના સ્વરૂપમાં જન્મ લઈને તપસ્યા કરી હતી। માતા પાર્વતીએ ખૂબ જ કઠિન તપસ્યા કરી હતી। આ ખૂબ જ કઠિન તપસ્યા બાદ ભગવાન શિવને પ્રાપ્ત કરી શક્યા હતા। માતા પાર્વતીની ખૂબ કઠિન તપસ્યા દરમિયાન માતા પાર્વતીનો રંગ પણ કાળો પડી ગયો હતો। તપશ્ચર્યા બાદ ભગવાન શિવને પ્રાપ્ત કર્યા હતા અને ત્યાર પછી જ્યારે ભગવાનને પ્રસન્ન થયા ત્યારે માતા પાર્વતીએ ગંગાના પવિત્ર જળથી સ્નાન કરાવવાનું કહ્યું। ત્યારે ભગવાન શિવે માતા પાર્વતીને ગંગાના જળથી સ્નાન કરાવ્યું હતું। પછી આમ સ્નાન કર્યા પછી માતા ગૌરીનો રંગ ખૂબ જ ગૌરવર્ણ થઈ ગયો હતો અને ખૂબ જ સુંદર દેખાવા લાગ્યા, એટલે વિશ્વભરમાં દેવી મહાગૌરીના નામે જાણીતા થયા હતા। દેવી ગૌરીના આ સ્વરૂપને ગંગાના જળની જેમ ખૂબ જ શાંત અને નિર્મળ માનવામાં આવે છે। માતાજીનું વાહન વૃષભ છે, એટલા માટે આપણે જો ભક્તિભાવથી માતા મહાગૌરીની ઉપાસના કરીએ તો આપણા તમામ પાપોમાંથી તેમજ દોષોમાંથી મુક્તિ મેળવી શકાય છે, તેમજ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે। આમ પણ માતાજીને સફેદ રંગ અતિ પ્રિય છે, તેથી માતાજીની પૂજા કરતી વખતે સફેદ ફૂલ લેવા અને માતાજીને નૈવેદ્યમાં નાળિયેર કે સફેદ મીઠાઈનો ઉપયોગ કરવો। અષ્ટમીના દિવસે સંધિ પૂજાનું વિશેષ મહત્ત્વ છે। અષ્ટમીની તિથિના દિવસે માતા દેવીએ ચંડ અને મૂંડ નામના અસુરોનો સંહાર કર્યો હતો અને ભક્તોને ભયમાંથી ઉગાર્યા હતા। માતાજીની પૂજા અર્ચના કરતી વખતે આ શ્લોકનું ઉચ્ચારણ કરવું, ઓમ દેવી મહાગૌરીએ નમઃ। બોલો, મહાગૌરી માતની જય।